ધંધુકામાં ડોક્ટરના ઘરમાં ઘૂસીને ધાડ પાંડુએ લૂંટનો પ્રયાસ કર્યો। વૈષ્ણવ સોસાયટીમાં ડોક્ટર કિશોર શાહના ઘરમાં 4 થી 5 લૂંટારુઓ કુરિયરના નામે ઘૂસ્યા હતા। ડોક્ટર પત્નીને છરી બતાવી ડરાવી અને ધમકાવીને માર માર્યો। જોકે સદનસીબે આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા ધાડ પાંડુઓ ભેગા થયા હતા અને ભાગી ગયા હતા। જોકે અજુ વર્મા નામનો લૂંટારુ લોકોના હાથમાં પકડાઈ ગયો હતો। લોકોએ પકડાયેલા આરોપીને પોલીસના હવાલે કર્યો। ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા અને આરોપીઓને પકડવાને લઈને કડક કાર્યવાહીની પણ માંગ કરી। રાખ્યો તો મને કે તમને એમ કે તમારું ખૂન કરી નાખીશ જો તમે ચાવી નહીં આપો તો કે એમ કે અને તમે જો બહુ જીવાસું નાખશો ને તો તમને પગે તોડ નાખીશ ને કે તમને મારી નાખીશ કે તમારું ખૂન કરી નાખીશ જો તમે બહુ ચીવાશ નાખશો તો કે એટલે પછી હું બેડરૂમમાં આવી ને એટલે પછી મેં ચીવાશ નાખવાની બંધ કરી દીધી કારણ કે મને બહુ જ ભય લાગતો હતો કારણ કે મને ત્યાં ડોકે છરો રાખ્યો હતો અને પછી બધું મારી પાસેથી છરો રાખીને ચાવીને બધું મારી પાસેથી એને કઢાવ્યું હતું અને મને બહુ ધમકી દેતા હતા એટલે હું ખૂબ ગભરાઈ ગઈ હતી।